નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે જૂની સાડીના ખૂબ સારા એવા ઉપયોગ જોવાના છીએ, જે તમને 100% ખૂબ જ પસંદ આવશે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં એક જૂની સાડી લીધેલી છે। તમારા પાસે કોઈ પણ સાડી હોય, કોઈ પણ કલરની હોય તો ચાલે। ત્યાર પછી આ સાડીની સાથે આપણે થોડા જૂના કપડાની પણ જરૂર રહેશે। કોઈ પણ જૂના કપડાં હોય, શર્ટ, ટી શર્ટ, કુર્તી, લેંઘા, કોઈ પણ કપડાં ચાલે। અહીં મારા પાસે 2 થી 3 જૂની કુર્તી પડી હતી તો તે મેં કુર્તી લીધેલી છે। જો એક્સ્ટ્રા દુપટ્ટા હોય તો પણ ચાલે, અથવા તો 2 થી 3 સાડી હોય તો પણ ચાલે। અહીં મારા પાસે એક સાડી હતી તો મેં એક્સ્ટ્રા 2 થી 3 કુર્તીનો ઉપયોગ કર્યો છે। તો પહેલાં તો સાડીને સાઈડમાં રાખી દઈએ અને આ કુર્તીને આપણે કટ કરવાની છે। તો પહેલાં એક કુર્તી આ રીતે પાથરી લઈએ અને ત્યાર પછી તેમાંથી સીધી આ રીતે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરીશું। કુર્તીને અહીં આપણે સીધી પટ્ટીમાં જ કટ કરતું જવાનું છે। ત્યાર પછી કુર્તીમાં જો કોઈ આ રીતના પેચ, બટન વગેરે હોય તો તેને આપણે કાઢી લેવાનું, જેથી કે જ્યારે પણ ક્રાફ્ટિંગનું કામ હોય તો તેમાં ડેકોરેટિવ ચીજ તરીકે તેનો ઉપયોગ કરી શકાય। અહીં આ કુર્તીમાં એક પેચ છે તો તેને મેં કટ કરી લીધું છે, તેને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી આ કુર્તીની ફરીથી આ રીતે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરી લઈએ। તો અહીં મેં આ રીતે આખી જ કુર્તીઓમાંથી પાતળી પટ્ટીઓ કટ કરી લીધી છે। હવે તેને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી બીજી કુર્તી લઈએ અને આમાં જે એક્સ્ટ્રા બટન છે, ફેન્સી બટન છે, તેને કાઢી લઈએ, જેથી કે એ પણ કંઈ પણ ડેકોરેશનની વસ્તુમાં કામ આવી શકે, કોઈ ક્રાફ્ટિંગમાં કામ આવે, તો તેને સાઈડમાં રાખી દઈએ। હવે પહેલી કુર્તી જે રીતે આપણે કટ કરી એ જ રીતે આ કુર્તીમાં પણ આ રીતે આપણે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરી લેવાની છે। આ રીતે આખી જ કુર્તીને આપણે કટ કરતું જવાનું છે, એટલે ખૂબ જ સહેલું છે, કોઈ પણ અઘરું કામ નથી। હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી મારા પાસે જે ત્રીજી કુર્તી હતી તેને પણ આપણે આ રીતે કટ કરી લઈએ। તો તેને પણ આ રીતે મેં કટ કરી લીધી છે। હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ। તો આ રીતે આપણે 3 કુર્તી લીધેલી છે। તમે કોઈ પણ કપડાં લો તો તેમાંથી આ રીતે પટ્ટીઓ કટ કરવાની છે। હવે જુઓ, ત્યાર પછી 2 કુર્તીની આપણે 2 પટ્ટીઓ આ રીતે લઈશું। આ રીતે તેને સાથે રાખી અને જે ત્રીજી કુર્તી કટ કરી હતી તેની પટ્ટી પણ લઈશું અને તેને આમાં ફરતે વીંટતું જવાનું છે। જુઓ, અહીં ધ્યાનથી જોજો કે આ રીતે 2 પટ્ટીઓ રાખી અને ત્રીજી જે પટ્ટી છે તેને આ રીતે ફરતે તેમાં વીંટતું જવાનું છે। તો આખા જમાં આ રીતે પટ્ટી વીંટી અને તેને કવર કરી લઈએ। જુઓ, આ પટ્ટીને વીંટતા જ્યારે તેનો છેડો આવી જાય, આ રીતે એન્ડિંગ પાર્ટ આવે, ત્યારે શું કરવાનું કે બીજી પટ્ટી લઈ અને તેની સાથે આ રીતે તેને રાખી અને ફરીથી તેની સાથે જ આ રીતે વીંટતું જવાનું, જેથી કે અહીં આપણે સોય દોરાની જરૂર નહીં પડે, ટાંકા લગાવવાની જરૂર નહીં પડે અને ફરીથી તમે આ રીતે જ બીજી પટ્ટી તેમાં જોઈન્ટ કરી શકો છો। તો ફરતે આપણે ફરીથી આ પટ્ટીને તેમાં વીંટી લઈએ। હવે અહીં વીંટવાની પટ્ટી તો છે, પરંતુ જો આ કુર્તીની જે આપણે 2 પટ્ટીઓ રાખી હતી તે પૂરી થઈ જાય ત્યારે શું કરવાનું કે થોડી પટ્ટી વધે ત્યારે જ ફરીથી 2 બીજી પટ્ટીઓ લઈ અને તેમાં રાખી દેવાની અને ફરીથી આ પટ્ટી છે તેને આ રીતે વીંટતું જવાનું તેના પર, જેથી કે ત્યાં પણ આપણે સોય દોરો લગાવવાની જરૂર નહીં પડે। જે પટ્ટીઓ પૂરી થતી જાય તે પટ્ટીઓને થોડી વધે ત્યારથી જ તેમાં બીજી પટ્ટી સાથે રાખી અને આ રીતે વીંટતું જવાનું છે, જેથી કે અહીં આ રીતે સિંગલ દોરી રેડી થઈ જશે। આપણે સોય દોરાની કે ટાંકા લગાવવાની જરૂર નહીં રહે। તો આ રીતે આપણા પાસે કુર્તીની જેટલી પણ પટ્ટીઓ છે તેને આ રીતે અટેચ કરતા જઈએ અને તેને વાળતા જઈએ અને એક સિંગલ દોરડા જેવું રેડી કરવાનું છે। દોરડું હોય તેવો શેપ રેડી કરીશું। આમાં જો 2 વ્યક્તિ હોય તો એક વ્યક્તિ છે દોરડું પકડે અને બીજી વ્યક્તિ તેમાં આ રીતે વીંટતા જાય તો ફટાફટથી બની જાય છે। અને જો એકલા હોય તો ક્યાંય પણ આ એક છેડો છે તેને બાંધી દેવાનો, ત્યાર પછી આ રીતે આપણે તેમાં વીંટતું જવાનું, તો એકલાથી પણ આ બની શકે છે। તો અહીં આ રીતે આપણે આખું જ દોરડું રેડી કરી લેવાનું છે।
આખી દોરી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ રીતે તેમાં ગાંઠ લગાવી દેવાની છે। તે પટ્ટીના આ રીતે 2 ભાગ કરી અને આ રીતે તેમાં ગાંઠ લગાવી દેવાની, જેથી કે તે ખુલે નહીં। જુઓ, કંઈક આ રીતે આપણે બધી જ કુર્તીની પટ્ટીઓમાંથી દોરડું રેડી કરવાનું છે। મિત્રો, તમે કયા ગામ અને કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું। તો કંઈક આ રીતે આપણે દોરડું રેડી કરવાનું છે। તમને એવું થતું હશે કે અહીં તો આપણે સાડીનો આઈડિયા જોવાના હતા, તો સાડીનું થયું શું? તો હવે અહીં આ દોરડાને સાઈડમાં રાખી દઈએ અને હવે અહીં આપણે સાડીનો ઉપયોગ જોઈશું। તો અહીં મેં આ રીતે એક સાડી લીધેલી છે અને હવે આ સાડીમાંથી પણ આપણે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરવાની છે। એના માટે પહેલાં તો સાડીને વ્યવસ્થિત રીતે સંકેલી લઈએ। જુઓ, કઈ રીતે પટ્ટી કટ કરવાની છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે। તો પહેલાં તો આ રીતે સાડીને વ્યવસ્થિત રીતે સંકેલી અને રાખીએ। હવે આ રીતે આપણે પંજો રાખી અને 5 ઇંચ જેટલી પટ્ટીઓ તેમાં કટ કરવાની છે। સાડીને આ રીતે રાખીને જ આપણે કટ શા માટે કરી રહ્યા છીએ એ પણ હમણાં તમને આગળ વિડીયોમાં સમજાવી દઈશ। તો આ રીતે આપણે 5-5 ઇંચના જેટલા પણ પટ્ટા રેડી થાય એટલા પટ્ટા કાપી લેવાના છે તેમાંથી। જુઓ, સાડીના પટ્ટા આ રીતે આપણે શા માટે કટ કર્યા છે કે આ રીતે પટ્ટા કટ કરવાથી અહીં 5 મીટરની લંબાઈનો પટ્ટો કટ થઈને રેડી થશે। જુઓ, આ રીતે, એટલે આપણે વારે વારે તેમાંથી સ્ટ્રીપ પટ્ટીઓને જોઈન્ટ કરવાની જરૂર નહીં રહે। આ રીતે આપણે આખી સાડીની જ પટ્ટી કટ કરી શકીએ। તો આ રીતે આપણે ઘણા બધા પટ્ટા આમાંથી કટ કરી લીધા છે। હવે આનો ઉપયોગ શું છે એ જોઈ લઈએ। તો બીજા બધા જ પટ્ટા સાઈડમાં રાખી દઈએ અને અહીં આપણે એક પટ્ટો લઈશું। તો તેના માટે અહીં આપણે એક દાંતીઓ લઈશું। તમે કોઈ પણ વસ્તુ હોય તે લઈ શકો અને હવે આ જે પટ્ટી છે ને તેને આખી આ રીતે દાંતિયામાં વીંટી લેવાની છે। તમે કોઈ પણ વસ્તુ હોય તેમાં આ રીતે આખી પટ્ટીને વીંટી શકો છો। અહીં મેં દાંતિયાનો ઉપયોગ કર્યો છે। આ રીતે વીંટાઈ જાય ત્યાર પછી આપણે જે દોરડું બનાવ્યું છે એ દોરડું લઈશું। હવે દોરડાનો કોઈ પણ એક છેડો લઈ શકાય। આ રીતે આપણે એક છેડો લઈએ, કોઈ પણ છેડો તમે લઈ શકો। હવે ત્યાર પછી આ સાડીની જે આપણે પટ્ટી કટ કરી છે તે પટ્ટીને આપણે થોડી આ રીતે ફોલ્ડ કરી દેવાની છે। જુઓ, ખાસ તમે ધ્યાનથી જોશો અને સમજશો તો પરફેક્ટ બનશે। આ રીતે આપણે થોડી સાડી ફોલ્ડ કરી અને હવે આ જે દોરડું બનાવ્યું છે તેના પર તેને વીંટતું જવાનું છે અને સરસ રીતે કઈ રીતે આપણે વીંટી રહ્યા છીએ એ પણ જોવું ખૂબ જરૂરી છે, નહીંતર તેના છેડા નીકળતા જશે અને પરફેક્ટ નહીં બને। આ રીતે આપણે તેમાં વીંટતું જવાનું છે। અને હા, સાડી અથવા તો કુર્તીના જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો ઘણા લોકો એવી કમેન્ટ કરતા હોય કે બેન, આટલા સારા કપડાં તમે શા માટે કાપી નાખો છો? આના કરતાં કોઈ ગરીબને દાન દઈ દઈએ તો તેના આશીર્વાદ મળે, પુણ્ય મળે। પરંતુ તમને જણાવી દઉં કે અમે ગરીબ લોકોને પણ દાનમાં કપડાં આપતા હોઈએ છીએ, પરંતુ આ વ્લોગની ચેનલ નથી એટલા માટે અમે એ તમારા સાથે શેર નથી કરતા। અને આ રીતે નવી ક્રિએટિવિટી કરી તેનો વિડીયો બનાવી લોકોને કંઈક શીખવવું એ જ અમારું કામ છે। તો જો આ કપડાનો ઉપયોગ કરીએ નહીં તો તમને લોકોને શીખવીએ કઈ રીતે? બરાબર છે। જુઓ, આ રીતે સાડીની પટ્ટી વીંટતા જ્યારે પટ્ટી ખતમ થઈ જાય ત્યારે ફરીથી આપણે સાડીનો બીજો છેડો લઈએ અને તેને આ રીતે તેમાં રાખી અને ફરીથી વીંટતું જવાનું છે, જેથી કે અહીં પણ આપણે સોય દોરાની કે ટાંકા લગાવવાની જરૂર નહીં રહે। આનાથી પણ ખૂબ સરસ એવા સાડીના અનેક આઈડિયાઝ આપણી ચેનલ પર અગાઉ પણ શેર કરેલા છે। જો તમે એ પણ જોવા માંગતા હોય તો ચેનલ પર વિઝિટ કરી અને એ બધા વિડીયોઝ પણ જોઈ શકો છો। એ સિવાય જૂના શર્ટ, જૂના ગંજી, જૂના પેન્ટ, જૂના ગાઉન, જૂની કુર્તી એવા દરેક આઈડિયાઝ આપણી ચેનલ પર અવેલેબલ છે। તો તે બધા જ વિડીયોઝ તમે જોઈ શકો છો। અને એ સિવાય આવા અનેક આઈડિયાઝ જો જોવા માંગતા હોય ને તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આવા અવનવા વિડીયોઝ આપણી ચેનલ પર દરરોજ આવતા રહેશે। જુઓ, ત્યાર પછી અહીંથી આ સાડીનો ભાગ વધી રહ્યો છે તો આપણે ફરીથી તેને આ રીતે રિવર્સમાં વીંટતા જઈશું। અને જો તમારે સાડીનો પાર્ટ અહીંથી ખતમ થઈ જાય તો ત્યાં આપણે ગાંઠ લગાવી દેવાની, જેથી કે તે ખુલે નહીં। તો અહીં સાડીનો જે આ પાર્ટ વધી રહ્યો છે તેથી મેં આ રીતે તેને રિવર્સમાં ફરીથી વીંટી લીધું છે અને ત્યાં આપણે આ રીતે તેમાં ગાંઠ લગાવી દઈશું। તો આ રીતે છેડામાં કટ લગાવી અને અહીંથી આપણે તેમાં ગાંઠ લગાવી દઈએ, નોટ લગાવી દઈએ।
આ રીતે આખા જ દોરડામાં આપણે સાડીને આ રીતે લગાવી દીધી છે। આ રીતે સાડીથી આખા જ દોરડાને કવર કરી લીધું છે। ત્યાર પછી અહીં આપણે સોય દોરો લેવાનો છે। આ સાડીનો ઓરેન્જ કલર છે, એ માટે મેં અહીં થ્રેડ પણ ઓરેન્જ લીધેલો છે। તમે વ્હાઇટ પણ લઈ શકો અથવા તો જેવા કલરની સાડી હોય તેવો દોરો લઈ શકો। ત્યાર પછી આ રીતે આપણે આ જે સ્ટાર્ટિંગ પાર્ટ છે ત્યાં આ રીતે ટાંકા લગાવી દઈએ, જેથી કે સાડી ત્યાંથી ખુલે જ નહીં। જુઓ, ત્યાર પછી આ રીતે રાખી અને બીજો પાર્ટ આ રીતે ફોલ્ડ કરી અને હવે અહીં આપણે સોય દોરાથી ટાંકા લગાવી લેવાના છે। આ રીતે ટાંકા લગાવાઈ જાય ત્યાર પછી અહીંથી આ રીતે તેને ફોલ્ડ કરી અને અહીં આપણે ટાંકા લગાવી લેવાના છે। ત્યાર પછી ફરીથી આ રીતે વાળી અને અહીંથી ટાંકા લગાવી લઈએ। આ રીતે આપણે વારાફરતી આ રીતે વાળતા જઈએ અને સિલાઈ કરતા જઈએ, ટાંકા લગાવતા જઈએ। આ હજુ તેનું ફાઇનલ લુક નથી। આનો ફાઇનલ લુક તો ખૂબ જ સરસ બનીને રેડી થશે, એના માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। આ રીતે ફરતે સિલાઈ લગાવાઈ જાય ત્યાર પછી જે આ એન્ડિંગ પાર્ટ છે તેને આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે સિલાઈ લગાવી દઈએ। તો આ રીતે ફરતે જ સિલાઈ કર્યા પછી હવે તેને સવડું કરી લઈએ। જુઓ, સવડું કરતાં કેટલું સરસ લુક આવી રહ્યો છે। ખૂબ જ સરસ એવું અહીં ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે, જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને બનાવવું પણ ખૂબ સહેલું છે અને ખૂબ જ ટકાઉ છે, વોશેબલ પણ છે। તમે તેને ધોઈ શકો છો અને સૂકવી શકો છો, ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાય છે અને મજબૂત પણ એટલું બને છે। જોતાં લાગે જ નહીં કે આ આપણે ઘરે જ જૂની એવી સાડીમાંથી રેડી કર્યું હશે। તો જો તમારા પાસે પણ આવા જૂના કપડાં પડ્યા હોય તો તેમાંથી તમે આવું સરસ મજાનું ડોરમેટ બનાવી શકો છો, જે ખૂબ જ સરસ લુક આપે છે। આવું ડોરમેટ ઘરે બનાવીને રાખશો તો દરેક લોકો પૂછશે કે ક્યાંથી ખરીદ્યું। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।